હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 25 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળના જે નવું જહાજ છે જેનું નામ છે નવા સ્ટેલ્થ ફ્રિગેટ તારાગીરી F-41 ને ક્યાં સેવામાં સામેલ કરવામાં આવશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે નવું જહાજ છે તારાગીરી, તેને વિશાખાપટ્ટનમ ખાતે સેવામાં સામેલ કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે તારાગીરી F-41 અને આ જે ભારતીય નૌકાદળનું જે નવા સ્ટીલ ફ્રિગેટ INS તારાગીરી છે તેને 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે સેવામાં છે તે સામેલ કરવામાં આવશે. અને આનો જે સમારોહ છે કમિશનિંગનો તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે અને તેની અધ્યક્ષતા છે તે આપણા રક્ષામંત્રી જે રાજનાથસિંહ છે તેઓ કરશે. અને આ જે છે તે પ્રોજેક્ટ 17A એટલે કે P-17A હેઠળ નિર્મિત છે અને 7 સ્ટીલ્થ ફ્રિગેટ્સમાંનું ચોથું જહાજ છે અને તેનું નિર્માણ છે તે મુંબઈ સ્થિત મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં છબગરુસ નાંકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો આ જે પ્રજાતિ છે તે ગોવા ખાતે મળી આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ જેનું વૈજ્ઞાનિક નામ છે છબગરુસ નાંકી અને ગોવાના જે મેંગ્રોવ એટલે કે ચેતિયાવેલા વિસ્તારો છે ત્યાંથી આ પ્રજાતિ છે તે મળી આવી છે. અને આ પ્રજાતિની શોધ છે એટલે કે ઓળખ છે તે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ZSIના જે વૈજ્ઞાનિક છે સમીર કુમાર તેઓના દ્વારા કરવામાં આવી છે અને તેનું નામ છે તે જાણીતા મરીન બાયોલોજિસ્ટ ડોક્ટર નાંકી એનજીના સન્માનમાં રાખવામાં આવ્યું છે. હવે ગોવા વિશે આપણે કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તકનું નવું સંસ્કરણ છે તે ગોવાના મુખ્યમંત્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે તે પણ ગોવામાં યોજાયો. આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વીકેર 2025 છે તે પણ ગોવામાં યોજાય. કુશાવતી છે તે ગોવાનો ત્રીજો જિલ્લો બન્યો છે. ફાઇટ ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન પણ ગોવામાં થયું હતું. ગોવા સરકારે શાળા અને કોલેજોના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ છે તે પણ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ છે તે પણ ગોવાનું જે કેપિટલ છે પણજી તેમાં યોજાય છે. તાજેતરમાં વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ હવામાન દિવસ છે તે 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્ષ 1950માં વિશ્વ હવામાન શાસ્ત્ર સંગઠન એટલે કે WMOની સ્થાપના થઈ હતી, જેની યાદમાં 1951થી દર વર્ષે 23 માર્ચના રોજ આ દિવસ છે એટલે કે વિશ્વ હવામાન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો એટલે કે આજનું અવલોકન અને આવતીકાલનું રક્ષણ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સરહુલ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો આ જે ઉત્સવ છે તે હાલમાં જ ઝારખંડ ખાતે ઉજવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સરહુલ ઉત્સવ છે તે મુખ્યત્વે ઝારખંડ રાજ્યમાં ઉજવવામાં આવે છે અને તે કુદરતની પૂજાનો પર્વ છે જે નવા વર્ષના આગમન અને વસંત ઋતુની શરૂઆતનું પ્રતીક છે. આ દિવસે આદિવાસી સમુદાય છે, ખાસ કરીને મુંડા, ઓરાવ અને હો જનજાતિ, તે સાલના વૃક્ષની પૂજા કરે છે અને તે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના સુદ પક્ષના ત્રીજા દિવસે એટલે કે ચૈત્ર શુક્લ તૃતીયા છે ત્યારે મનાવવામાં આવે છે. વાત કરીએ ઝારખંડની તો ઝારખંડના આપણે વાત કરીએ તો હાલમાં જ ઝારખંડનું જે કેપિટલ છે તે રાંચી છે, તેનું જે મોટું શહેર છે તે છે જમશેદપુર. હાલ રાજ્યપાલ છે સંતોષ ગંગવાર અને CM છે હેમંત સોરેન. ત્યાર પછી જોઈએ ઝારખંડના કરંટ પોઈન્ટની વિશે તો હાલમાં જ ઝારખંડમાં વનજીવી દીદી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. ઝારખંડમાં 25 વર્ષ પછી પેશા એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો છે. ઝારખંડે તેનો પ્રથમ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી છે તે ટાઇટલ જીત્યું છે. ભારત સરકારે ઝારખંડમાં ગોડ્ડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી છે. ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે. તો ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ છે તે ઝારખંડમાં શરૂ કરવામાં આવશે. હોકી ઝારખંડે સતત 5મી વખત સબ જુનિયર મહિલા ટાઇટલ છે તે જીત્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ શું છે? તો આમાં ભારતનો ક્રમ છે તે 13મો રહ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એટલે કે GTI 2026માં ભારત છે તે 13મા ક્રમે છે. ગત વર્ષે 14મા ક્રમે હતું, જે હવે ઘટીને 13મા ક્રમે પહોંચ્યું છે અને રિપોર્ટ અનુસાર ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં 43% ઘટાડો છે તે થયો છે અને આ ઇન્ડેક્સ છે તે દર વર્ષે
ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એટલે કે IEP દ્વારા જાહેર છે તે કરવામાં આવશે અને આ સૂચકાંકમાં પાકિસ્તાન છે તે પ્રથમ ક્રમાંકે છે, જે વિશ્વનું સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્ર છે તે છે. તાજેતરમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી કોણ બની? તો હાલમાં જ ફેની ઉટાગુસીમાનિંદે છે તેઓ આમાં પ્રથમ ક્રમાંકે એટલે કે સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી છે તે બની છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રવાંડાની ફેની ઉટાગુસીમાનિંદે અને તેઓએ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની ખેલાડી છે તે બની છે. અને નાઇજીરિયા ઇન્વિટેશનલ મહિલા T20I ટુર્નામેન્ટમાં ઘાના સામે રમીને તેમણે આ સિદ્ધિ છે તે હાંસલ કરી છે. તેમણે 15 વર્ષ અને 223 દિવસની ઉંમરે આ રેકોર્ડ કર્યો છે અને જેઓએ ઘાના સામે 65 બોલમાં 111 રનની અન્નમ બેટિંગ છે તે કરી છે. તાજેતરમાં કાર્બન માર્કેટ પર આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ 2026 કયા શહેરમાં શરૂ થઈ છે? તો હાલમાં જ આજે પ્રકૃતિ 2026 છે તે નવી દિલ્હી ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો કાર્બન માર્કેટ પરની આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ 2026 નવી દિલ્હીમાં શરૂ થઈ છે અને આ જે કાર્યક્રમ છે તે ભારત સરકારના ઉર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે B દ્વારા ભારત ઇલેક્ટ્રિસિટી સમિટના ભાગરૂપે કરવામાં આવ્યું છે અને આનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ દ્વારા આ જે કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ઇન્ડિયન કાર્બન માર્કેટ પોર્ટલ છે તે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. કઈ રાજ્ય સરકારે તેમના બજેટ 2026-27 દરમિયાન સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી સુખી પરિવાર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આજે જાહેરાત છે તે હિમાચલ પ્રદેશ દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજના છે તે શરૂ કરવામાં આવી છે અને આજે જાહેરાત છે તે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ દ્વારા 21 માર્ચ 2026ના રોજ રાજ્યનું બજેટ રજૂ કરતા મહત્વની જાહેરાત કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ મફત વીજળી અને ગરીબ પરિવારો છે તેની 1 લાખ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય છે તે આપવામાં આવશે. વાત કરીએ હિમાચલ પ્રદેશ તો તેનું કેપિટલ શિમલા છે અને શિયાળુ જે કેપિટલ છે તે છે ધર્મશાળા. હાલના મુખ્યમંત્રી છે સુખવિંદરસિંહ સુખુ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને રાજ્યપાલ છે કવિન્દર ગુપ્તા. હવે હિમાચલના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારતનો બીજો ટ્યુલિપ ગાર્ડન છે તે સ્થાપિત કરવામાં આવ્યો છે અને હિમાચલ પ્રદેશ છે તેમાં પઢાઈ વિથ AI લર્નિંગ પ્રોગ્રામ છે તે શરૂ થયો છે. પઢાઈ વિથ AI હિમાચલ પ્રદેશનો 56મો સ્થાપના દિવસ છે તે 25 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવ્યો છે અને MSME મંત્રાલયે હિમાચલ પ્રદેશમાં નવા ટેકનોલોજી સેન્ટરને મંજૂરી આપી છે. હિમાચલ પ્રદેશમાં હટ્ટી જનજાતિ દ્વારા બોડા ઉત્સવ શરૂ કરાયો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ગ્રીન ટુ ગોલ્ડ પહેલ છે તે શરૂ કરી છે અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે MITI દ્વારા મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત પીપલ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ છે તે એનાયત કરાયો છે. તાજેતરમાં કઈ રાજ્યમાં એગ્રીવિઝન કૃષિ યુવા સંસદ 2026 નામનું કૃષિ પરિષદ યોજવામાં આવ્યું છે? તો હાલમાં જ આજે પરિષદ છે તે મણિપુર ખાતે યોજવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર A આવશે. અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પરિષદ છે તે મણિપુરના ઇમ્ફાલમાં આવેલી સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી અને 3 દિવસની આ પરિષદ હતી 21 થી લઈને 23 માર્ચ સુધી. અને આજે કાર્યક્રમનું ઉદ્ઘાટન છે તે મણિપુરના રાજ્યપાલ છે શ્રી અજય કુમાર ભલ્લા તેઓના દ્વારા કરવામાં આવ્યું છે અને આ વર્ષની થીમ છે ફ્યુચરિસ્ટિક એગ્રીકલ્ચર ફોર નોર્થ ઇસ્ટ ભારત, સસ્ટેનેબિલિટી, ઇનોવેશન્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી. અને વાત કરીએ મણિપુરની તો મણિપુરનું જે કેપિટલ છે તે તો આપણે જોયું ઇમ્ફાલ છે અને રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા અને મુખ્યમંત્રી છે વાય ખેમચંદ સિંઘ. ત્યાર પછી જોઈએ તો 49મી યોનેક્સ સનરાઈઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 19 2026નું આયોજન કયું રાજ્ય કરશે? તો હાલમાં તેનું આયોજન છે તે સિક્કિમ કરશે, માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો 49મી જે યોનેક્સ સનરાઈઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન છે તે સિક્કિમ રાજ્ય કરશે અને તેનું આયોજન 14 નવેમ્બરથી લઈ અને 21 નવેમ્બર 2026 દરમિયાન થશે અને આ છે પ્રથમ વખત છે કે આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન છે તે સિક્કિમ કરશે અને આ કાર્યક્રમ છે તે બેડમિન્ટન એસોસિએશન ઓફ સિક્કિમ દ્વારા BAIના નેજા હેઠળ આયોજિત છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર C આવશે. અને આજનો સવાલ જોઈએ તો આજનો સવાલ છે તાજેતરમાં 900 ગોલ પૂરા કરનાર
ફૂટબોલર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A નેયમર, B સુનિલ છેત્રી, C કરીમ બેન્ઝેમા અને D લિયોનેલ મેસી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે.